હેલો એવરીવન ગાઈસ, કેમ છો? મજામાં જ જશો. તો આનું આપણે એન્જિન ખોલેલું હતું. તો પહેલા વિડીયો તમે કદાચ જોયું હશે. તો એની પેટી કમ્પ્લીટ થઈ ગઈ છે. તો આપણે જાજો ટાઈમ ના મળ્યો એટલે બીજો આગળ કઈ ના દેખાડીએ કે આ બધો એનો જૂનો માલ છે. એ નાખ્યો એ આપણે સાઈડમાં જ રાખેલો હોય, કેમ કે કસ્ટમર આવે તો એને બતાવવા હતું. જ્યાં સુધી ગાડી કમ્પ્લીટ ન થાય ત્યાં સુધી જૂનો માલ નોખો જ રાખવાનો. જેટલી પણ આવી છે એ બધી ઓરિજિનલ વસ્તુ નાખેલી છે. ને આપણે બીજું ચેનલ છે સ્પેર પાર્ટનું, એમાં એનો વિડીયો નાખેલ છે, જોઈ લેજો તમે. ડિસ્ક્રિપ્શનમાં હું લિંક નાખી દઈશ. તો આપણે કંઈક આ પેટી ચડાવી દઈએ એમાં. એન્જિનની પેટી ચડાવી દઈ પછી આપણે જોશું એક કિકમાં ચાલુ થશે કે નહીં. કિક તો મારો જ નથી, સ્લેપ છે એટલે. તો કંઈક આ ફટાફટ ફિટિંગ કરી દઈ. તો ઓલરેડી એન્જિન ફિટિંગ કરી દીધું છે આપણે. ને હવે આપણે બે વસ્તુ કરી દીધી, સાયલેશનનો કર્યો અને પ્લગ લઈ આવીને ફટાફટ ફિટ કરી દઈ. પછી આપણે આગળ મળીએ. કેમ કે તે પછી સાયલેશન લાગશે કર્યો આવ્યા પછી. હાલો કંઈક ફિટિંગ કરી દઈ. દોસ્તો આપણે સાયલેશન કર્યો નાખી દીધો, પ્લગ ફિટિંગ થઈ ગયો છે. સાયલેશન પણ ફિટિંગ કરી દીધું. હવે આપણે કરી ચાલો. તો દોસ્તો અહીંથી આપણો અવાજ નહોતો આવતો, તો બેટરી ખરાબ હતી એટલે સ્લેપ ન લાગ્યો. હવે આપણે કિક મારી ને એક જ કિકમાં ગાડી ચાલુ થઈ હતી. તે પછી આપણે મગજમાં ઓઇલ પૂગે કે નહીં એ ચેક કરવું પડે. તો આપણે વાલ્ટેપેડનું ઢાંકણું ખોલીને ચેક કર્યું, કેમ કે ત્યારે અવાજ નહોતો આવતો, એન્જિનનો પણ અવાજ નહોતો આવ્યો, વોઇસ નહોતો આવ્યો. એટલે હું તે પછી વોઇસ કરું છું. તો થોડું ઘણું આડાવરું થશે એમાં. અહીં ઓઇલ આવવું ફરજિયાત છે. ગમે મેકેનિક હોય તો આ જગ્યાએ ઓઇલ ચેક કરે જ છે. મગજમાં ઓઇલ પૂગવું જ જોઈએ. દોસ્તો ત્યાં તો ઓઇલ આવી ગયું હતું કમ્પ્લીટ. તે પછી આપણે એની ઢાંકણી ફિટિંગ કરી દીધી. રેસ થોડોક ઓછો હતો રસ્તો, એટલે આપણે રેસ વધારી દીધો. તો દોસ્તો ફાઇનલી બધું થઈ ગયું છે. બધું ફિટિંગ કરીને પછી આગળ આપણે વાત કરશું આના વિશે. તો ફાઇનલી દોસ્તો ગાડી થઈ ગઈ છે કમ્પ્લીટ. ને
હવે આપણે આને વોશિંગ કરીને કસ્ટમરને આપવાની જ છે. કસ્ટમર થોડા જલ્દીમાં છે તો આપણે એને જલ્દી આપી દઈએ, કેમ કે બાઇક વગર તો કોઈ ચાલતું જ નથી. તો મળશું દોસ્તો બીજા વિડીયોમાં કંઈક નવું લઈને. અને હજી સુધી આપણું ચેનલ સબસ્ક્રાઈબ નથી કર્યું તો કરી લેજો.